પાલનપુર મલાણા ગ્રામ પંચાયતના 4 સભ્યો લાંચ લેતા એસીબીની ઝપેટમાં આવી ગયા છે. ફરિયાદીના માતા જે સરપંચ હોય તેમના પર અવિશ્વાસની દરખાસ્ત થયેલ, જે દરખાસ્તમાં સરપંચ તરફે મત આપવાના તથા વિકાસના કામોમાં કમિશન આપવાના અવેજ પેટે જામાબેન મુકેશભાઈ મકવાણા, સભ્ય, મલાણા ગ્રામ પંચાયત, નયનાબેન રમેશભાઈ પ્રજાપતિ, સભ્ય, મલાણા ગ્રામ પંચાયત, મુકેશભાઈ ગોવાભાઈ મકવાણા, સભ્યના પતિ, રમેશભાઈ રામચંદભાઈ પ્રજાપતિ, સભ્યના પતિ, મલાણા ફરિયાદી પાસે ₹2 લાખની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માગતા ના હોવાથી ફરિયાદીએ બનાસકાંઠા એસીબી નો સંપર્ક કરી ફરિયાદના આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી મુકેશભાઈ ગોવાભાઈ મકવાણા અને રમેશભાઈ રામચંદભાઈ પ્રજાપતિ ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ સ્વીકારતા હોટલ સહારા, આબુ હાઈવે, પાલનપુરમાં પકડાઈ ગયા હતા. ટ્રેપિંગ અધિકારી એમ.એ. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, બનાસકાંઠા એસીબી, પોક સ્ટે, પાલનપુર, સુપરવિઝન અધિકારી કે.એચ. ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી બોર્ડર એકમ, ભુજ.